જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે લીંબુ શરબત માટેનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવીશું। તો પ્રીમિક્સ બનાવીને આપણે 4 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે અને ઉનાળાની ગરમીમાં જ્યારે પણ આપણને લીંબુ શરબત પીવાનું મન થાય તો આવી રીતે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ રાખેલું હોય તો ફટાફટ લીંબુ શરબત બનાવીને પી શકાય છે। ખાંડ ઓગાળવાની ઝંઝટ વગર આપણે 1 જ મિનિટમાં લીંબુ શરબત બનાવીને પી શકીએ છીએ। ખાંડ ઓગાળવામાં ટાઈમ લાગતો હોય છે તો આ પ્રીમિક્સ બનાવેલું હોય તો ફટાફટ લીંબુ શરબત બનીને તૈયાર થઈ જાય છે। તો તેના માટે આપણે 500 ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે। બહુ પાકા પણ નહીં અને બહુ કાચા પણ નહીં, એવા મીડિયમ આપણે લીંબુ લીધેલા છે। તો હવે આપણે લીંબુને કટ કરી લઈશું। લીંબુને કાપી અને તેનો રસ કાઢી લેવાનો છે। અત્યારે ઉનાળામાં લીંબુ પાણી બધાને ખૂબ જ ભાવતું હોય છે। આપણે તડકામાંથી આવ્યા હોઈએ તો લીંબુ પાણી પીવાનું મન થતું હોય છે। તો આવી રીતે પ્રીમિક્સ રાખેલું હોય તો ફટાફટ લીંબુ શરબત બનાવીને પી શકાય છે। તો આવી રીતે આપણે લીંબુનો રસ કાઢી લઈશું। જો લીંબુ નીચોવાનું મશીન હોય તો તેનાથી પણ લીંબુ નીચોવી શકાય છે, પણ આપણે આવી રીતે હાથથી જ લીંબુને નીચોવી લઈશું। આવી રીતે આપણે બધા લીંબુને કાપી લઈશું। લીંબુ મોંઘા થઈ જતા હોય છે ગરમીની સિઝનમાં, તો લીંબુ સસ્તા હોય ત્યારે આવી રીતે પ્રીમિક્સ બનાવીને રાખી દઈએ તો પછી ઉનાળામાં લીંબુ પાણી પીવામાં ઇઝી પડે છે। ઉનાળાની ગરમીમાં બહુ જ લીંબુ મોંઘા થઈ જતા હોય છે, તો સસ્તા લીંબુ હોય ત્યારે આવી રીતે પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરીને રાખી શકાય છે। પછી જ્યારે આપણે લીંબુ પાણી પીવું હોય ત્યારે પી શકાય છે। તો આવી રીતે આપણે બધા લીંબુને કટ કરી લીધા છે અને હવે આપણે બધા લીંબુમાંથી રસ કાઢી લઈશું। આવી રીતે હાથની મદદથી આપણે લીંબુ નીચોવી લઈશું એટલે બધો રસ નીકળી જશે। જોઈ શકો છો આવી રીતે બધો રસ આસાનીથી નીકળી જાય છે। તો આવી રીતે આપણે બધો રસ કાઢી લીધો છે અને આ લીંબુના છોતરા છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે। લીંબુના છોતરાને સુકાવીને મિક્સરમાં પીસી લઈએ તો તેને પાવડર બનીને તૈયાર થાય છે અને એ પાવડરથી આપણે તાંબા પિત્તળના વાસણ પણ સાફ કરી શકાય છે। તો હવે આપણે લીંબુના રસને ગાળી લઈશું, એટલે જે કાંઈ લીંબુના બી અને લીંબુમાંથી રેસા નીકળ્યા હોય તે ગળાઈ જાય એટલા માટે લીંબુના રસને આપણે ગાળી લઈશું। હવે આપણે લીંબુના રસનું માપ કરી લેવાનું છે। તો જોઈ શકો છો આપણે 1 કપ ભરાયો છે લીંબુના રસનો। 1 કપ બરાબર 1 કપ છે। જેટલો લીંબુનો રસ નીકળ્યો હોય એટલું માપથી આપણે ખાંડ લેવાની છે, એટલા માટે લીંબુના રસને ગાળી લીધો છે। તો 1 કપ લીંબુનો રસ થયો છે તો તેની સામે આપણે 3 કપ જેટલી ખાંડ લઈશું। તો આપણે 1 કપ ખાંડ લીધી અને આ બીજો કપ ખાંડ લઈ લઈશું અને આ ત્રીજો કપ ખાંડ લઈ લઈશું। 3 કપ ખાંડ લીધી છે આપણે। 3 કપથી ઓછી નથી લેવાની, નહીંતર પ્રીમિક્સ આપણું ખાટું બનીને તૈયાર થશે। અડધા કપ જેટલી વધારે ખાંડ લેવી હોય તો લઈ શકાય છે। હવે આ મિશ્રણને આપણે થોડું હલાવી લઈશું, બહુ નથી હલાવવાનું, નહીંતર આપણી ખાંડ બધી ઓગળી જશે। એટલા માટે ખાલી 1-2 વાર હળવા હાથે હલાવી અને આવી રીતે મોટી થાળીમાં ફેલાવી દેવાનું છે મિશ્રણ। થોડું થોડું મિશ્રણ આપણે લઈશું, આપણે 3 થાળીમાં ફેલાવી દઈશું આવા મિશ્રણને, એટલે બહુ જાડું લેયર ન થાય એટલા માટે આપણે 3 થાળી લીધેલી છે। એક જ થાળીમાં ફેલાવીશું તો તે મિશ્રણ સુકાશે નહીં, એટલા માટે આવું પતલું લેયર કરીને આપણે મિશ્રણને સુકાવી દેવાનું છે, એટલે જલ્દીથી સુકાઈ જાય। એટલા માટે 3 થાળીમાં આપણે મિશ્રણને ફેલાવી દીધું છે। જોઈ શકો છો આવી રીતે મિશ્રણને બરાબર ફેલાવી દેવાનું છે। બીજી થાળીમાં પણ આપણે આવી રીતે સેટ કરી લેવાનું છે, આખી થાળીમાં મિશ્રણ ફેલાઈ જવું જોઈએ। તો આવી રીતે આપણે આ 3 થાળીને પછી પંખાની હવામાં સુકાવી દેવાની છે। તડકામાં બિલકુલ નથી સુકવવાની, નહીં તો ખાંડની ચાસણી બની જશે।
પંખાની હવામાં સુકાવી દેવાની છે. તો એક દિવસ આપણે પંખાની હવામાં સુકાવ્યું તો મિશ્રણ ડ્રાય થઈ ગયું અને હવે આપણે આવી રીતે તેને ઉખાડી લઈશું. તવેથાની મદદથી ઉખાડી લેવાનું છે મિશ્રણ. ઉપરથી ડ્રાય થઈ જાય પછી ઉખાડવાનું છે. આવી રીતે બધી બાજુથી ત્રણેય થાળીના મિશ્રણને આપણે આવી રીતે ઉખાડી લઈશું. એટલે નીચેની સાઈડ જે ભીનું મિશ્રણ હોય તે પણ બરાબર સુકાઈ જાય એટલા માટે. હવે આપણે આ ત્રણેય થાળીને પાછી એક દિવસ માટે સૂકવી લેવાની છે. પંખાની હવામાં આ મિશ્રણને સુકાતા 3 દિવસનો ટાઈમ લાગે છે. તો જોઈ શકો છો ત્રીજા દિવસે આપણું મિશ્રણ બરાબર સુકાઈ ગયું છે. તો આપણું મિશ્રણ એકદમ સરસ એવું સુકાઈ ગયું છે. હવે આપણે મિક્સર જાર લીધું છે અને મિક્સર જારમાં આપણે આવી રીતે મિશ્રણને લઈ લઈશું અને ઢાંકીને પીસી લઈશું આપણે મિશ્રણને. તો જોઈ શકો છો મિક્સરમાં આપણે મિશ્રણને પીસી લીધું છે. એકદમ પાવડર બનાવી લીધો છે. એકદમ સરસ એવો પાવડર આપણે પીસી લીધો છે. તો હવે આ મિશ્રણને આપણે બાઉલમાં લઈ લઈશું અને જે બીજી થાળીનું મિશ્રણ છે તેને પણ આપણે એવી રીતે મિક્સરમાં પીસી લઈશું. આવી રીતે ઢાંકણ બંધ કરીને મિક્સરમાં પીસી લઈશું. તો જોઈ શકો છો ત્રણેય થાળીમાંથી આપણે સરસ એવો પાવડર બનાવી લીધો છે. તો આ પાવડરને આવી રીતે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી શકાય છે. 3 થી 4 મહિના સુધી આ પાવડર એવો ને એવો રહે છે. ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. રૂમ ટેમ્પરેચર પર એવો ને એવો રહે છે. બિલકુલ ખરાબ નથી થતો અને જ્યારે શરબત બનાવીને પીવાનું મન થાય ત્યારે આપણે પી શકાય છે. તો આવી રીતે બોટલ ભરીને રાખી દેવાની. તો હવે આપણે શરબત બનાવી લઈએ. તો તેના માટે તકમરિયા લીધેલા છે. તકમરિયાને આપણે પાણીમાં 1 કલાક માટે પલાળી દીધા હતા. તો 3 ગ્લાસમાં આપણે 1 ચમચી તકમરિયા લીધા છે અને આ 1 ચમચી જેટલું આપણે જે પ્રીમિક્સ બનાવ્યું લીંબુનો પાવડર તે લઈ લઈશું. સંચળ પાવડર લીધેલો છે તે લઈ લઈશું. સ્વાદ પ્રમાણે સંચળ પાવડર લેવાનો અને હવે આપણે ઠંડુ પાણી લઈ લઈશું. 3 ગ્લાસમાં ઠંડુ પાણી લઈ લેવાનું છે. હવે આપણે ચમચીની મદદથી હલાવી લેવાનું છે. પાવડર બનાવેલો છે એટલે જલ્દીથી મિક્સ થઈ જશે. જો ખાંડ બનાવેલી હોય તો કેટલી ઓગળતા વાર લાગે છે. તો આવી રીતે પ્રીમિક્સ બનાવેલું હોય તો ફટાફટ ઓગળીને મિક્સ થઈ જાય છે. હવે આપણે તેમાં બરફના ટુકડા મૂકી દઈશું અને આ લીંબુની સ્લાઈસ મૂકી દીધી છે અને ઉપરથી પુદીનાના પાન મૂકી દઈશું. તો તૈયાર છે આપણું લીંબુ શરબત. તમે જોઈ શકો છો કેટલું સરસ લીંબુ શરબત બનીને તૈયાર થયું છે. 1 જ મિનિટમાં પ્રીમિક્સમાંથી લીંબુ શરબત બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ આવું લીંબુ શરબત ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે લીંબુ શરબતનું પ્રીમિક્સ કેવું બન્યું.